અત્યાર સુધી બધા લોકો ચોકલેટ ખાતા હોય છે, સુગરવાળી ચોકલેટ ખાતા હોય છે, પણ તમે કોઈ દિવસ એવી કલ્પના કરી કે ગોળવાળી ચોકલેટ બને? દરેક લોકોનું સપનું હોય છે કે ભાઈ આવી હેલ્ધી ચોકલેટ કોઈ બનાવે. અત્યારે ગુડ લીલીની અંદર પહોંચી ગયો છું, ત્યાં તમને એવી ચોકલેટો કે જે તમને આખા વર્લ્ડમાં ક્યાંય આવી દેશી ગોળમાં ક્યાંય મળશે? અત્યાર સુધી તમે ખાંડમાંથી બનેલી ચોકલેટ તો બહુ જ ખાધી હશે, પણ આપણે લઈને આવે છે ગુડ લીલી જેગરી ચોકલેટ્સ, જે શુદ્ધ દેશી ગોળમાંથી બને છે. એમાં રિફાઇન્ડ શુગર બિલકુલ નથી સર, 0 રિફાઇન્ડ શુગર છે, અને એમાં ગોળના અને કોકોના દરેક ફાયદા છે. ડોક્ટર તમને સલાહ આપે કે ના આપે, પણ હું તમને સલાહ આપીશ કે ભાઈ આ ચોકલેટ જરૂરથી ખાજો, તમને આમાં કોઈ પણ જાતનું નુકસાન નથી થતું, કારણ કે આ ગોળથી બનેલી છે. યસ ભાઈ, અમદાવાદની અંદર એક એવી ચોકલેટ લઈને આવી ગયો છું તમારા માટે કે ખાંડની ચોકલેટ તો બહુ ખાધી હશે, સુગરવાળી ખાધી હશે, પણ તમે કેવો દિવસ ગોળની ચોકલેટ ખાધી છે? આજે અત્યારે હું ગોળવાળી ચોકલેટ લઈને આવ્યો. દીપુભાઈ મને કીધું કે કમલેશભાઈ ખરેખર ચોકલેટ તો મેં ખાધી, જોરદાર એવી ચોકલેટ મેં ક્યારે નથી ખાધી. સાચી વાત છે દીપુભાઈ? 100%ની વાત છે. આપણે અત્યારમાં બહુ બધી ચોકલેટો ખાઈ લીધી છે, પણ આ પ્રોસેસની ચોકલેટ હું તમને પહેલી વાર કહું, આમ તો જલ્દી કહેતો નથી હોતું, પણ આખા ઇન્ડિયામાં દેશી ગોળની ચોકલેટ ક્યાંય નથી મળતી સાહેબ, અહીંયા સિવાય. પહેલી વાર સાંભળું છો ને કે અમારા બહુ વિરોધી છે કે એવું નહીં બોલવાનું. લગભગ તો નથી કહેતો, મારા મોઢે મને નથી કહેવા દેતા. હા, હું એમને કહું જ નહીં કે ભાઈ આવું કહેવાનું જ નહીં, પણ મને જ્યાં સુધી ખબર મેં બહુ બધી વસ્તુ ખાધી છે, બહુ મોટી મોટી કંપનીની ચોકલેટો ખાધી છે, પણ દેશી ગોળની ચોકલેટ હું તમને કહું આખા ઇન્ડિયામાં નહીં મળતી. હેલ્ધી ચોકલેટનું નામ પડે ને તો સાહેબ એક જ ગુડ લીલી. અમદાવાદની અંદર આપણે શાસ્ત્રીનગર વિસ્તારમાં આવ્યા છીએ. હેપી હોમ શોપિંગ સેન્ટર છે, ત્યાં અંદર આવ્યા છે આપણે. ત્યાં ગુડ લીલી ચોકલેટ વાળા છે. તમે ત્યાં મંગાવશો ને સાહેબ, આખા ઇન્ડિયાની અંદર આખા વર્લ્ડમાં તમને ક્યાંય બી ઘરે બેઠા જોતી હોય તો મળી જશે. બેન જય શ્રી કૃષ્ણ. પહેલા કેમ છો ભાઈ? જય શ્રી કૃષ્ણ. હવે મને એ જણાવો કે આ જે ચોકલેટ તમે એમ કહો છો કે આમાં ખાંડ વગર ચોકલેટ કેવી રીતના બને? તમારી પાસે કઈ કઈ ચોકલેટ છે મને એ જણાવો. ખાંડ વગર સર અમે છેલ્લા 3 વર્ષથી આની પર રિસર્ચ કરી રહ્યા છે કે ગોળમાંથી ચોકલેટ કઈ રીતે બને. કે ખાંડની ચોકલેટ તો આપણે ઘણી બધી દુનિયાભરની ચોકલેટ આપણે તમે ખાધી, મેં ખાધી, બધાએ ખાધી જ હોય છે, પણ એક ગોળમાંથી, દેશી ગોળમાંથી, જેના આટલા બધા ફાયદા છે, અને સામે ખાંડના જ્યારે આટલા જ બધા નુકસાન છે, તો એનું એક સોલ્યુશન શું? તો ગોળની ચોકલેટ, દેશી ગોળમાંથી, જેના ઘણા બધા ફાયદા છે, તો એ લઈને અમે આવ્યા છે ગુડ લીલી બ્રાન્ડ નામથી. કઈ કઈ ફ્લેવરમાં ચોકલેટ મળી રહી છે? ઇનિશિયલી અમે અત્યારે 3 ફ્લેવર લોન્ચ કરી છે, માર્બલ મિલ્ક, ડિલિશિયસ ડાર્ક અને હેઝલનટ ક્રંચ. અને બીજી માર્કેટમાં પછી આવવાની કે બીજી? હા, અપકમિંગ ફ્લેવર્સ તો તમે માંગશો એ મળશે. જિંજર, કોફી, ઓરેન્જ, એ બધી મળવાની. બધી આગળ વ્હાઈટમાં પણ અમે લોન્ચ કરવાના છીએ. તો હવે આ બધી ચોકલેટો આપણે અહીંયા મૂકી દઈએ. બેન, હવે તમારું નામ ને થોડુંક પરિચય મને આપી દો પહેલા. મારું નામ અદિતિ પંચાલ છે, અમારો ભાઈ છે વેદાંત પંચાલ. અમે એક ફેમિલી બિઝનેસ અમે ઘરેથી એક શરૂઆત કરી હતી. અમારે કંપનીની ટેગલાઇન પણ એ જ છે, ફ્રોમ હોમ કિચન ટુ ગ્લોબલ ડિલાઇટ. એક ઘરેથી કરેલી એક શરૂઆત કે હવે લોકો સુધી પહોંચાડવાનું છે કે ગોળની આટલી હેલ્ધી વસ્તુ છે તો એને લોકો સુધી કઈ રીતે પહોંચાડીએ, અને ભારતના ખૂણે ખૂણે, ભારતના દુનિયાના ખૂણે ખૂણે સુધી અમારે આ વસ્તુ પહોંચાડવાની છે. અત્યાર સુધી તમારી જ્ઞાતિમાં જે પંચાલ જે લુહાર છે, તો એ લુહાર કામ કરતા કરતા આજે ચોકલેટની અંદર ડંકો વગાડવાના છે, એ પાક્કું છે? એ પાક્કું છે, એ ડન છે એકદમ. અને હવે મને એ જણાવો કે આ જે એમાં શું શું નાખીએ છીએ આપણે? મને ચોકલેટ તો બધી જગ્યાએ મળતી હોય છે, તો તમે મેં ઓલા જોયા છે કે ઓલી લાદી ટાઈપ આખા જે સ્લાઇસ હોય છે, તો એવું જ વાપરો કે કમ્પાઉન્ડ વાળું વાપરો કે શું વાપરીએ? ના ના, આપણે કમ્પાઉન્ડ સ્લેબનો જરાય ઉપયોગ નથી કરતા. એ બધા સ્લેબ શુગર બેઝ આવે છે. આપણે ગોળમાંથી બનાવીએ છીએ, એટલે રો બનાવીએ છીએ, કોકો પાવડર, મિલ્ક પાવડર, ઇમલ્સિફાયર્સ અને ગોળ. આપણે એની એક બહુ લાંબી પ્રોસેસ છે જે આપણે ફોલો કરીને ઇન્ગ્રેડિયન્ટ્સ બધા મિક્સ કરીને એ ચોકલેટ તૈયાર કરી છે. આપણે સ્લેબ આમાં શું નાખેલું છે? કોકો પાવડર, મિલ્ક પાવડર, ગોળ છે, ઇમલ્સિફાયર્સ છે, ઓઇલ છે. ટૂંકમાં હેલ્ધી ને? હેલ્ધી, અરે 100% હેલ્ધી. તો આને કેટલો ટાઈમ લાગશે? આને તૈયાર આ આપણું રેડી મટીરિયલ છે, બટ આને તૈયાર થતા લાગે છે 4 દિવસ. 4 દિવસ સુધી? આમને 4 દિવસ સુધી. ત્યારે આટલો સરસ ટેકનોલોજી તો બહુ આગળ વધી ગઈ છે. આમ તરત નાખો ભેગું બધું 2 થી 5 મિનિટમાં તો તૈયાર થઈ જાય. એ જ ફરક છે ને સર, એટલે તો આ એક નવી પ્રોડક્ટ છે ને આટલી કહેવાય ને કે પ્રીમિયમ પ્રોડક્ટ છે. તો બગડી જાય કે પછી કઈ? ના, કઈ જ નહીં. આપણી 9 to 12 મંથની શેલ્ફ લાઈફ છે. ફ્રીજમાં રાખવાની કે બહાર રાખવાની? અરે બહાર રાખો, ફ્રીજમાં રાખો, તમે જેમ રાખો એકદમ એ કમ્પ્લીટ જ રહેશે. ફ્રીજમાં રાખો તો આયુષ્ય વધારે? ફ્રીજમાં રાખો તો આયુષ્ય વધારે. તો હવે મને એ જણાવો કે આ બને છે કેવી રીતના, બીજું શું શું નાખીને આપણે કેવી રીતના તૈયાર કરીએ છીએ?
આપણે એને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એને મિક્સ કરીને પછી એક પ્રોસેસ આખી ફોલો કરીને છેક આટલે સુધી લઈ આવે છે, પછી એને મોલ્ડિંગ કરવાનું. હવે આને કાઢો ને કંઈક જોવાની બહુ મજા આવે છે. અરે અત્યાર સુધીમાં તમે ખાંડવાળી ચોકલેટ તો બહુ ખાધી, આ છે ગોળવાળી ચોકલેટ ને આપણી સામું લાઈવ બની રહી છે અને પહેલી વાર જોઈ રહ્યા છો, કારણ કે આ લોકો સોશિયલ મીડિયામાં ક્યાંય હજુ મૂકેલી નથી. હા 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 બધાને આજે છે ને જે લોકો કહેતા હોય ને કે તારું ગળું પકડાઈ જશે, ચોકલેટ ના ખા, એની માં એમ નહીં કે આ ચોકલેટ ના ખાય, એની માં એમ જ કહેશે ભાઈ આ ચોકલેટ જ ખાજે, બીજી ના ખાતો. કારણ કે ગોળથી તો ફાયદા થવાના છે, આમાં નુકસાન વાળું તો કઈ છે જ નહીં ને, કઈ જ નુકસાન. ગળા પકડે છે, એસેન્સ કે એવું કઈ નથી નાખતા ને. ગોળના દરેક ફાયદા તમને એક ચોકલેટ સ્વરૂપે મળશે, કારણ કે ગોળ તો બધાનો બાપ છે. કારણ કે એને ખાવાથી ઘણા બધા બેનિફિટ થતા હોય છે. યસ. આ તૈયાર થઈ ગઈ ચોકલેટ? ના હજી થોડી તૈયાર થાય, હજી તો એનું રો મટીરિયલ છે, આપણે હજી તો આની પ્રોસેસ થાય, પછી આપણે એને હીટરમાં મૂકશું. બરાબર. આપણે એને હવે મોલ્ડિંગ પ્રોસેસમાં નાખીશું. બરાબર. યસ. આમાં કેમ નાખો છો? આપણે એનું મોલ્ડિંગ આવી રીતે કરીએ છીએ. અચ્છા. યસ. તો બેન હવે આપણે આ ચોકલેટના એક એનો આકાર આપવો પડે, યસ, તો જ જોવી ગમે અને ખાવી ગમે. અને ખાવી ગમે. આપણે આ કામ બધું મેન્યુઅલી કરીએ છીએ અને બધી જ સેફટી સાથે કરીએ છીએ. ઓકે. તો પછી તમે ફ્લેવર કેવી રીતના આમાં પછી એડ કેવી રીતના કરો કે આમાં જ એડ થાય? પછી આમાં જ આપણું રો તૈયાર હોય અને આમાં આપણે એમાં નેચરલ ફ્લેવર્સ એડ કરીએ, જેથી બધાને ચોકલેટના નવા ફ્લેવર્સ ખાવાનો જે શોખ હોય એ હેલ્ધી તરીકાથી મળી રહે. બરાબર. તો હવે આપણે પછી ઠંડી થવા મૂકી દઈશું ને? યસ, એને ઠંડી થવા મૂકી દઈશું. ઓકે. હવે કમલેશભાઈ આપણી ચોકલેટ એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે આને આગળની પ્રોસેસમાં આને પેકેજિંગમાં મોકલીએ છીએ, પેકેજિંગમાં જાય. પેકેજિંગ આપણું એકદમ ઇકો ફ્રેન્ડલી છે, જે આખી દુનિયામાં તમે આવું પેકેજિંગ ક્યાંય નહીં જોયું હોય. આપણે તો પ્લાસ્ટિકનું જ આવે ને? ના સર, આપણે કાપડમાં આપીએ છીએ. અચ્છા, આ કાપડ છે આ તમે જે યસ યસ યસ. આપણે પ્રોડક્ટ આટલી હેલ્ધી આપીએ છીએ તો એની સાથે એનું પેકેજિંગ પણ બહુ જ હેલ્ધી, આઈ મીન યુનિક છે. યુનિક હોવું જોઈએ. યસ યસ યસ. કારણ કે તમે બહુ રિસર્ચ કર્યું છે. બહુ રિસર્ચ કર્યું છે. ચોકલેટ હાથમાં લેશો તો તમને એક પેકેજિંગ છે ને ફેંકવાનું મન નહીં થાય, એટલું સરસ પેકેજિંગ છે. પ્રીમિયમ પેકેજિંગ અમે કર્યું છે. તો પછી આ પેકેજિંગ તો તમે મશીનથી જ કરતા હશો ને? નહીં સર, આ પેકેજિંગ આપણે ઘરે બહેનો આવે છે જે પેકેજિંગ ચોકલેટનું કરે છે અને આપણે એમને પણ રોજગારી પૂરી પાડીએ છીએ. વાહ, મોદી સાહેબનું જે નિયમ છે કે ભાઈ દરેકને રોજગારી મળવી જોઈએ, તો એ પણ તમે આપણે આમ નહીં તો આપણે આ મદદ કરી શકીએ. યસ યસ. તો આવા વિચારો સાથે આમને સપોર્ટ કરવાનો છે. ઘણા લોકો જે આવા લોકો છે કે જે સારા કામ કરી રહ્યા છે, કે આવા એક નગર અત્યારે તો મશીન પણ આવી ગયા છે કે સીધું નાખો એટલે પેકિંગ પણ થઈ જાય. પેકિંગ થઈ જાય. બટ આપણે એક કે નોકરી આપવા વાળા બનીએ, જેમ મોદી સાહેબ કહે છે કે સ્ટાર્ટઅપ ને આટલું સપોર્ટ કરે છે તો આપણે કેમ નહીં, આપણે પણ એક સપોર્ટ હોવો જોઈએ. સપોર્ટ બનીએ. તો હવે આપણે મને ચોકલેટ ચખાડો, મને તો ક્યારની ઈચ્છા થઈ કે મને ખાવા મળી જાય તો કંઈક હવે આમ મજા આવી જાય. સર બધી જ આપી દો. કઈ છે આપણી પાસે? આપણી પાસે ડિલિશિયસ ડાર્ક, માર્બલ મિલ્ક અને હેઝલનટ ક્રંચ, 3 ફ્લેવર્સ. અને આપણે બધા વિદેશી ચોકલેટ તો ખાતા હોય છે, ખાવી જોઈએ સાહેબ, પણ આપણી દેશની ચોકલેટ પણ ખાવી જોઈએ. આપણી દેશની ચોકલેટ પણ હવે ક્યાંય પાછી નથી ને એમાં ગુજરાતની અંદર જે બેને આ સ્ટાર્ટ કર્યું છે, વર્લ્ડમાં તમને ક્યાંય નહીં મળે કે ગોળવાળી ચોકલેટ તમે. અને એકવાર તો ખરેખર ટ્રાય કરજો. અને આ તમને લાગશે પ્લાસ્ટિક નથી સાહેબ, આ કાપડ છે. જો છે અને એટલું યુનિક કાપડ છે કે જેને તમે કદાચ પર્યાવરણને નુકસાન નહીં થાય. અને એની અંદરની વાત કરીએ ને તો એમાંય બટર પેપર યુઝ કર્યું છે, એમાંય કોઈ પ્લાસ્ટિક નહીં. જો દિલવાળી ચોકલેટ આ કઈ છે? ડાર્ક છે, ડિલિશિયસ ડાર્ક ચોકલેટ. યંગ લોકો બહુ ત્યારે ખાય. યસ, એ હેલ્ધી પણ બહુ છે અને પ્લસ ગોળમાં હોય તો એમાં તો ડબલ જોવું જ ના પડે. યસ. તો પહેલા તો આપણા સબસ્ક્રાઈબરને મને પણ ચોકલેટ બહુ ભાવે છે. કોમેન્ટ કરજો કે મને એવું લાગે છે કે 99% લોકો ચોકલેટ ભાવતી હોય, બાકી 1% કદાચ ન ભાવતી હોય. પણ નાના મોટા ઘરડા જે લોકો, મને એવું લાગે છે કે એક્ઝિસ્ટ કરે છે ને બધાને ચોકલેટ્સ તો ભાવે જ. તો આટલી આ હેલ્ધી ચોકલેટ તો ડોક્ટરે ના નહીં પાડી કે હું લખીને આપું છું તમને, એમ કહે છે કે ભાઈ ખાજો યાર, આવી તો ખાવાની જ જોઈએ. હકીકતમાં આમ જે ચોકલેટ આપણે જે ખાતા આવ્યા છે તમે એની વ્યાખ્યા ચેન્જ કરી નાખી. જેમાં તમે ગોળ યુઝ કર્યો,
આ ચોકલેટમાં ગોળનો સ્વાદ પણ આવે છે અને ડાર્ક ચોકલેટ પણ છે યસ કે જે લોકો વધારે પસંદ કરતા હોય છે. અને આ ચોકલેટ કઈ છે? એ હેઝલનટ ક્રંચ. હેઝલનટ ક્રંચ. આમાં તો ગોળ નાખ્યું ખબર જ નથી પડતી, યસ જેમાં ડ્રાયફ્રૂટ પણ મસ્તી ના આવે. અને આથી માર્બલ મિલ્ક. અને સર આપણી ચોકલેટની ખાસિયત છે કે દાંતમાં ચોંટતી નથી, તો નાના છોકરાઓને ઓરલ હેલ્થ પ્રોબ્લેમ્સ થવાના કોઈ ચાન્સીસ નથી. ત્રણે ત્રણ ચોકલેટ ડિફરન્ટ છે. નકર ચોકલેટમાં મેં જોયું છે, મેં તો એક જેવું જ લાગે કારણ કે એની પ્રોસેસ સેમ હોય અને એમાં ઉપર ડ્રાયફ્રૂટ કે એ બધું નાખીને તમને સ્વાદ એક જેવો લાગે. આવી રીતે પણ મેં ત્રણે ત્રણ ખાધી ને તો ત્રણે ત્રણનો સ્વાદ અલગ આવ્યો. એટલે મને એવું લાગે છે કે ત્રણે ત્રણ તમે અલગ જ યસ અલગ જ પ્રોસેસથી, કારણ કે ફ્લેવર ડિફરન્ટ, આપણે ક્વોલિટી મેન્ટેનમાં બહુ માનીએ છીએ. હોમમેડ ચોકલેટમાં એક મિસ્ટેક એ હોય છે કે બધા જે પ્રોસેસ એક જ જેવી કરતા છે. ઉપર ડ્રાયફ્રૂટ નાખી દે એટલે એ ડ્રાયફ્રૂટ ચોકલેટ, પછી આ નાખી દે જેલી નાખી દે જેલી બેઝ આવે જે રેડીમેડ સ્લેબ આવે એ સેમ જ આવે, એમાં ખાલી ડ્રાયફ્રૂટ્સ એડ થાય, એમાં બીજું કઈ જ યુનિકનેસ નથી હોતી. હવે ત્રણની વાત કરીએ તો મને સૌથી વધારે ભાવી છે તો તમારી ડ્રાયફ્રૂટ વાળી અરે હેઝલનટ. હેઝલનટ બહુ જ ફાઇન છે. અને આ ઘર બેઠા મળી જશે ને બધાને? યસ ઘર ભાવની વાત કહી દો. ભાવમાં આપણે માર્બલ મિલ્ક છે એ 180 પર બોક્સ, ડિલિશિયસ ડાર્ક છે 199 અને હેઝલનટ ક્રંચ છે 225 પર બોક્સ, એમાં 100 ગ્રામ આવે. રિયલમાં કહું ચોકલેટ મંગાવજો, ચોકલેટ લવર છે જેટલા પણ. હવે તો લોકો એક એક ચોકલેટ 400 રૂપિયાની પણ એલી મોટી મોટી ચોકલેટો આવે, લોકો ખાય છે. પહેલા તો એક્સેપ્ટ નતા કરતા, રૂપિયાવાળા લોકો જ ખાતા હતા, એટલે હવે બધા લોકો ખાઈ શકે છે. હવે બહુ જ આપણો દેશ બહુ આગળ વધી રહ્યો છે, હેલ્થ તરફ આગળ વધી રહ્યો છે. અને હવે આવા લોકો જે આપણે બનાવે, હેલ્થ મળી રહી હોય તો શું બીજું તો શું જ જોઈએ. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીને મળી આ મેકરણ તે દિયા ધરતી દગતી હરિયમ તસ્ય જય માતાજી. જે બધું કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. બેન આ બોલી નાખો તો. ગુડ લીલી જેગરી ચોકલેટ ફ્રોમ હોમ કિચન ટુ ગ્લોબલ ડિલાઇટ. થેન્ક યુ સો મચ. ઘર બેઠા મંગાવજો, તમને ઘર બેઠા બધાને પહોંચાડશો ને? ઘર બેઠા બધાને મળી જશે આ જ ભાવમાં, કુરિયર ચાર્જ પછી? યસ, કુરિયર ચાર્જ ઇઝ ઇન્ક્લુડેડ. આ અમારી ઓફર છે અત્યારે, દરેક લોકો કારણ કે ટેસ્ટ કરો. પહેલાં મારું એવું માનવું છે કે પહેલાં આ વસ્તુને તમે ટેસ્ટ કરો, એટલે અત્યારે ઓફરમાં છે તો તમને ઘરે બેઠા કુરિયર. રિયલી તમને દિલથી કહું છું મજા જ આવશે. મજા આવી ને? મજા આવી. મજા આવી ને? મજા આવી. તમને શું કીધું નહીં મળે આવી ક્યાંય ચોકલેટ? ગોતી લ્યો. ગોતી લો.